પોઈન્ટ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણો દોસ્ત, આપણો હોસ્ટ મોહસિન શેખ। રાજ્યસભા અને લોકસભાના 142 સાંસદોને સસ્પેન્ડ કરવો જે લોકતંત્રની હત્યા છે, તેના માટે એસડીપીઆઈ નવસારી જિલ્લા કમિટી દ્વારા નિંદા કરવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભારત દેશનું લોકતંત્ર વિશ્વનું સૌથી મોટામાં મોટું લોકતંત્ર ગણવામાં આવે છે અને ભારત દેશમાં દરેક વ્યક્તિને પોતપોતાની વાતો સરકાર સામે રજૂ કરવાનો અધિકાર છે। જ્યાં સરકારે તાનાશાહી બતાવતા વિપક્ષના 142 સાંસદોને સસ્પેન્ડ કર્યા કારણ કે સંસદમાં પ્રશ્નો પૂછવા હવે ગુનો બની ગયો છે, જેને નવસારી એસડીપીઆઈ પાર્ટીએ તાનાશાહી ગણાવ્યું છે। ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે આટલી મોટી સંખ્યામાં વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય। આ લોકશાહીમાં ખૂબ જ ખોટું થઈ રહ્યું છે। એસડીપીઆઈ નવસારી જિલ્લા કમિટી દ્વારા આવેદનમાં જણાવ્યું કે તાજેતરમાં થયેલ સાંસદ ભવનમાં હુમલા બાબતે સાંસદો દ્વારા સાંસદ ભવનમાં જે મુદ્દાને લઈ સવાલ કરવાથી વિપક્ષના રાજ્યસભા અને લોકસભાના 142 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે લોકતંત્રની હત્યા છે। સાંસદો ઉપર થયેલ કાર્યવાહીની એસડીપીઆઈ નવસારી ટીમ નિંદા કરે છે અને ભાજપના સાંસદ પ્રતાપ સિંહાએ આપેલ ગેલેરી પાસ લઈ જે લોકો સાંસદ ભવનની અંદર પ્રવેશ કરી સ્મોક બોમ્બથી હુમલો કર્યો હતો, જેથી સાંસદ ભવનમાં પ્રવેશ માટે મદદ કરનાર ભાજપના એમપી પ્રતાપ સિંહા ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેવી માંગ એસડીપીઆઈ નવસારીની ટીમ દ્વારા કરવામાં આવી। જી, આજે અમે નવસારીમાં આવેલા છીએ, જે દેશની અંદર એક બહુ દુઃખદ ઘટના થયેલી છે, નિંદનીય છે। જે લોકસભા અને સંસદ સભાને સસ્પેન્ડ કર્યા છે, 142 સાંસદોને અને રાજ્યસભાના લોકોને જે મેમ્બર્સને જે સસ્પેન્ડ કર્યા છે તેના માટે અમે નિંદા કરીએ છીએ અને આ દેશની અંદર બહુ ભયંકર પરિસ્થિતિ જેવું લાગી રહ્યું છે કે આટલી બધી સંખ્યામાં સસ્પેન્ડ કરવું એટલે શું વિપક્ષ મુક્ત ભારત બનાવવા માંગો છો તમે? એક તાનાશાહી ચલાવવા માંગો છો ભારતની અંદર તમે, બરાબર? અમે આ વસ્તુને વખોડીએ છીએ કે આ ખોટું છે અને જે બીજેપીના એમપી સાંસદ પ્રતાપ સિંહાના પાસ ઉપર જે ગેલેરી પાસના પરમિશનની અંદર જે લોકો 2 સ્મોક બમરો જે અંદર એન્ટર થયા હતા સંસદ સભામાં લોકસભા અને જે લોકોએ તાંડવ મચાવ્યું છે, તો શું બીજેપી એમપીનું એમની સાથે કોઈ કલેક્શન છે? બીજેપી એમપીનું એમની સાથે કોઈ કનેક્શન છે? તેની તપાસ થવી જોઈએ અને ખરેખર બીજેપી એમપીની સાથે કોઈ અગર એવું હોય તો તેમની ઉપર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આ એક દુઃખદ ઘટના છે। આ અમે ક્યારે બી આવી રીતનું સાખી નહીં લેવામાં આવે અને શું બીજેપી સરકાર વિપક્ષ મુક્ત ભારત ચલાવવા માંગે છે? શું તાનાશાહી કરવા માંગે છે? શું આ દેશની ડેમોક્રેસીને ખતમ કરવા માંગી રહી છે? એમનું શું છે તે એમને જાહેર કરવું જોઈએ અને જે આ સાંસદોની માંગ છે કે આની ઉપર ચર્ચા થવી જોઈએ તો ખરેખર ચર્ચા થવી જોઈએ। હવે એક સાંસદને બીજેપીના એક સાંસદને બચાવવા માટે 142ની ઉપર બલી ચડાવવાનું જેવું છે તે અમે ક્યારે સાખી નહીં લઈએ। આ ખોટું છે અને આ લોકતંત્રની હત્યા છે।